રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સ્વદેશી ઉત્પાદનો એટલે નારી શક્તિનું સશક્તિકરણ આ સૂત્ર સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મોડાસા શહેરના ઉમિયા મંદિર મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સખી મંડળના સમૂહના સ્ટોલ હતા, જેમાં હેન્ડમેડ પ્રોડક્ટ પ્રદર્શન અર્થે મૂકવામાં આવી હતી। આ સ્ટોલમાં ઓર્ગેનિક શાકભાજી, કેન્ડલ માર્ટ, ભરતકામ, જ્વેલરી સહિતની વિવિધ ચીજ વસ્તુઓ જોવા મળી હતી। આ સાથે જ લોકલથી ગ્લોબલ માર્કેટ અને ઓનલાઈન વેચાણ કેવી રીતે વધી શકે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે સખી મંડળોને સારી આવક થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમે શિવશક્તિ, મારું નામ વાંસી પટેલ છે, સ્ટોલ નિશા પટેલ મારા મધરના નામ પર છે। અમે શિવશક્તિ સખી મંડળ વાત્રક બાયડથી આવ્યા છે અને અમારી પ્રોડક્ટ્સ છે એ હેન્ડમેડ જ્વેલરી છે, ફેબ્રિક જ્વેલરી અને બંગડી, જેની અંદર અમે લોકો લાઈક પ્રોપરલી ટોટલી સ્કિન ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ। અને હમણાં મંત્રી સાહેબ આવ્યા હતા મુલાકાતે, તો એમની સાથે વાતચીતમાં થોડી હસી મજાક થઈ, થોડી મજા આવી। આદરણીય મોદી સાહેબ અને જે તે વખતે જે ગામડાની અને જે બહેનો પાસે સમય હોય એ બહેનોને કેવી રીતે કુટુંબની આર્થિક આવક વધે એના માટે જોડવાનો પ્રયત્ન સખી મંડળ દ્વારા ચાલુ થયો અને એના પછી તો આ સખી મંડળોએ જે કમાલ કર્યો છે, સરકાર બધી રીતે એના વાલી બની અને એને સપોર્ટ કરી અને એને બેઠા કરવાનો, એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ 50 જેટલા સ્ટોલ લાગ્યા છે। નેચરલથી લઈ અને આર્ટિઝન સુધીની વસ્તુઓ બહેનો જાતે બનાવી અને માર્કેટ સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે। અહીંયાથી પણ મેં થોડી ઘણી બાબતો જે જાણી એ પ્રમાણે હજુ પ્રમોશન માટે એની માર્કેટિંગની સફર માટેની વ્યવસ્થાઓ હજુ સુદૃઢ કરવાની જરૂર મને લાગી રહી છે અને ચોક્કસ સરકાર આ બાબત પણ સંજ્ઞાનમાં લે છે। અહીંયા કલેક્ટર બેન અને ડીડીઓ શ્રી સાથે પણ ચર્ચા થતાં એમના વિચારો સાથે અને કંઈક નક્કર યોજનાના સ્વરૂપે માર્કેટિંગ માટે અને સર્ટિફિકેશન માટે શું થઈ શકે એ ચોક્કસ એ આગામી સમયમાં સરકાર વિચારણા કરી આ બહેનોને હાલ જ્યાં છે ત્યાંથી હજુ પણ ઊંચા સ્થાને લઈ જવા માટેના પ્રયત્ન કરી રહી છે અને હજુ પણ એમાં એ ગતિમાં વેગથી પ્રવેગની દિશામાં એ પલટાય એનો પ્રયત્ન કરી રહી છે। અહીંયા આપણે અત્યારે બહેનોને મજબૂત કરવા ઊભા રહ્યા છીએ। મારી આપને મારી વિનંતી છે કે અત્યારે જે મહત્વનો વિષય છે, ના માં હોય કે પેલું હોય, પરંતુ મૂળભૂત વિષય એ લોકોને કેવી રીતે વધારાની રોજી મળે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। 125% જે રોજીના દિવસો હતા એના કરતાં પણ વધારે અને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે। ખૂબ મનોમંથનના આધારે આખી મનરેગા યોજનાને જી રામજીના નામે નવા ફોર્મમાં મૂકી રહી છે। ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારને ખૂબ અભિનંદન આપીએ। હજુ પણ જે લોકોને રોજગારની જરૂર છે ને રોજગાર મળી નથી રહ્યો એના માટેની વધારે તકો હવે ઉપલબ્ધ થઈ રહી છે અને અત્યારે તો મેં કહ્યું એમ આ બહેનોને આપણે ટેકો આપીએ, સત્કાર કરીએ અને એ જે વસ્તુઓ તમે અહીંયા જરા જોઈ અને આ બહેનોનું પણ પ્રમોશન થાય એવો ચોક્કસ મીડિયા પ્રયત્ન કરશે, કારણ કે ખૂબ મોટી ઇવેન્ટ લગભગ દરેક જિલ્લાની અંદર સરસ મેળા, 6 થી 7 જગ્યાએ રાજ્યની અંદર મેળા અને આમાંથી પણ બીજા રાજ્યોમાં પણ મોકલવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે। ત્યારે બહેનો ખૂબ આર્થિક રીતે સદ્ધર બને એવી મારી શુભેચ્છા।